જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે તારીખ 28/8 ને અત્યારે ખેડૂતોના પાકને જરૂરી જે વરાપ હતી તે આવી ગઈ છે, પણ નાની વરાપ હતી અને આજથી વાદળો ઘાટવા જોવા મળી રહ્યા છે. તો દક્ષિણ મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે અસર જોવા મળી શકે અને પડી શકે રેડા ઝાપટા, અને કચ્છ અને પશ્ચિમ ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળે, ક્યાંક રેડા ઝાપટા જોવા મળે. બાકી બંગાળની ખાડીમાં હતી જે સિસ્ટમ એ આગળ વધી અને આજે મજબૂત થઈ અને પાછી નબળી પડી ગઈ છે, અને રાજસ્થાન ઉપર હાલમાં જે સિસ્ટમ હતી તે આજે મજબૂત થઈ રહી છે અને ચોમાસું ધરી બંનેને જોડી અને મોટી એક સિસ્ટમનું નિર્માણ કરશે અને સમગ્ર ભારતમાં આવી શકે ભારે વરસાદ. જેમ કે આજનું જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચ, વાપી, સુરત, વલસાડ, તાપી, નર્મદા, ડાંગ તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, નડિયાદ, પંચમહાલ અને દાહોદ, છોટાઉદેપુરમાં પડી શકે રેડા ઝાપટાથી લઈને 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, હિંમતનગર, પાટણ, સિદ્ધપુરમાં અસર જોવા મળે. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પડી શકે રેડા ઝાપટા. ધીમે ધીમે સિસ્ટમ નજીક આવશે અને વિસ્તારમાં વધી જશે. અત્યારના પ્રિડિક્શન પ્રમાણે એવું જોવા મળી રહ્યું છે કે કચ્છ અને પશ્ચિમ ગુજરાત જેમાં કદાચ સિસ્ટમનો ઓછો લાભ મળી શકે.